ચાલો આજે અંગ્રેજી ભાષાનો એકદમ પાયાનો પણ સાચે જ સૌથી અગત્યનો કન્સેપ્ટ સમજીએ ક્રિયાપદ ટુ બી. જો અંગ્રેજી વાક્યો સરળતાથી બનાવવા હોય તો આને સમજવું ખૂબ જ જરૂરી છે. સારું, તો ચાલો ને એક સિમ્પલ સવાલથી શરૂઆત કરીએ. માની લો કે કોઈને કહેવું છે હું શિક્ષક છું, તો એને અંગ્રેજીમાં કઈ રીતે કહેવાય? આનો જવાબ છે ને એ જ ક્રિયાપદમાં છુપાયેલો છે જેના વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો આ ટુ બી છે શું? જુઓ, ટુ બીનો સીધો સાદો મતલબ થાય છે હોવું. બસ આટલું જ. જેમ આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને છું, છે, હતો, હશે, બસ એ જ કામ અંગ્રેજીમાં ટુ બી કરે છે. એના વગર તો મોટાભાગના વાક્યો અધૂરા જ લાગે, જાણે કંઈક ખૂટતું હોય. તો ચાલો સૌથી પહેલાં શરૂ કરીએ વર્તમાનકાળથી, એટલે કે અત્યારે નાઉ જે પણ કંઈ થઈ રહ્યું છે અથવા જે પરિસ્થિતિ છે એના વિશે વાત કરવી હોય તો. આના માટે ટુ બીના 3 ખાસ રૂપ છે: એમ, ઇઝ અને આર. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આખા વર્તમાનકાળ માટે બસ આ 3 જ શબ્દો યાદ રાખવાના છે. ફક્ત 3: એમ, ઇઝ, આર. કેટલું સહેલું છે નહીં? ચાલો હવે આ ટેબલને ધ્યાનથી જોઈએ. નિયમ બહુ જ સિમ્પલ છે. આઈ એટલે કે હુંની સાથે તો હંમેશા ઓલવેઝ એમ જ આવે, જેમ કે આઈ એમ અ ટીચર. પછી આવે છે હી, શી અને ઇટ, એટલે કે કોઈ પણ એક વ્યક્તિ કે વસ્તુ. એની સાથે હંમેશા ઇઝ વપરાય, દાખલા તરીકે હી ઇઝ હેપી. અને છેલ્લે યુ, વી અને દે, એટલે કે એકથી વધારે લોકો હોય ત્યારે આર વપરાય, જેમ કે વી આર સ્ટુડન્ટ્સ. બસ આટલું જ નિયમ છે. આટલું યાદ રહી જાય એટલે વર્તમાનકાળ પાક્કો. સારું, વર્તમાનકાળ તો સમજાઈ ગયો. હવે ચાલો ટાઈમમાં થોડા પાછળ જઈએ, ભૂતકાળમાં, એટલે કે એવી વાતો જે પહેલાં બની ચૂકી છે. જેવી રીતે આપણે ગુજરાતીમાં હતો કે હતી વાપરીએ છીએ, બસ એ જ રીતે. અને અહીંયા તો એનાથી પણ સહેલું છે. વર્તમાનમાં 3 રૂપ હતા, અહીંયા ફક્ત 2 જ છે: વોઝ અને વેર. નિયમ એકદમ સીધો છે. આઈ, હી, શી, ઇટ, એટલે કે એક વચન સાથે વોઝ વાપરવાનું, જેમ કે આઈ વોઝ બિઝી. અને યુ, વી, દે જેવા બહુવચન સાથે વેર વાપરવાનું, જેમ કે દે વર એટ હોમ. જોયું કેટલું સિમ્પલ છે? ઓકે, તો આપણે વર્તમાન જોઈ લીધો, ભૂતકાળ પણ જોઈ લીધો. હવે શું બાકી રહ્યું? ભવિષ્ય, એટલે કે એવી વાતો જે હજુ થવાની છે. ગુજરાતીમાં કહીએ તો હશે. અને માનો કે ના માનો, ભવિષ્યકાળ તો સૌથી સહેલો છે. અહીં કોઈ 2 કે 3 રૂપ યાદ જ નથી રાખવાના. કોઈ પણ હોય, આઈ, હી, શી, યુ, વી, દે, બધાની સાથે બસ એક જ વસ્તુ લાગે છે: વિલ બી. બસ વાત પૂરી. જેમ કે આઈ વિલ બી ધેર ટુમોરો અથવા ઇટ વિલ બી કોલ્ડ. કોઈ કન્ફ્યુઝન જ નહીં. વાહ! તો આપણે વર્તમાનના એમ, ઇઝ, આર, ભૂતકાળના વોઝ, વેર અને ભવિષ્યના વિલ બી આ બધા જ રૂપ જોઈ લીધા. હવે ચાલો આ બધાને ભેગા કરીને જોઈએ કે રોજબરોજની વાતચીતમાં આનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. અને હા, છેલ્લે એક નાનકડી ટેસ્ટ પણ છે, તો ધ્યાન આપજો. જુઓ, આ ટુ બી ક્રિયાપદ કેટલું કામનું છે. સૌથી પહેલાં તો ઓળખ આપવા માટે, જેમ કે આઈ એમ રાહુલ. પછી કોઈનો ગુણ કે હાલત બતાવવા માટે શી ઇઝ બ્યુટીફુલ. કોઈ વસ્તુ ક્યાં પડી છે એ બતાવવા માટે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. અને હા, એક બહુ જ જરૂરી ઉપયોગ ચાલુ કાળ બનાવવા માટે, જેમ કે આઈ એમ રીડિંગ, એટલે કે હું અત્યારે વાંચી રહ્યો છું. આ બધું જ ટુ બીથી થાય છે. ઓકે, તૈયાર છો? ચાલો એક નાનકડી ટેસ્ટ લઈએ. જે શીખ્યા એ બધું બરાબર યાદ છે કે નહીં એ ચેક કરી લઈએ. સ્ક્રીન પર એક વાક્ય છે, એમાં ખાલી જગ્યા પૂરવાની છે. વાક્ય છે ધ સ્કાય ડેશ બ્લુ ટુડે. વિચારો શું આવશે અહીં? એમ, ઇઝ કે આર? અને સાચો જવાબ છે ઇઝ. આખું વાક્ય બનશે ધ સ્કાય ઇઝ બ્લુ ટુડે. કેમ? કારણ કે ધ સ્કાય એટલે કે આકાશ એ એક જ છે, એક વચન છે. અને આપણે હમણાં જ શીખ્યા કે એક વચન સાથે વર્તમાનકાળમાં હંમેશા ઇઝ આવે. જેમણે સાચો જવાબ આપ્યો, વેરી ગુડ. તો બસ આજ માટે આટલું જ. પણ જતા પહેલાં એક વાત ખાસ યાદ રાખજો: ટુ બી ક્રિયાપદને બરાબર સમજી લેવું એ અંગ્રેજીમાં વિચારવાની શરૂઆત છે. આ પહેલું અને સૌથી મોટું પગથિયું છે. જો આ પાયો મજબૂત થઈ ગયો ને, તો અંગ્રેજી શીખવાની આગળની આખી સફર એકદમ સહેલી થઈ જશે. બસ થોડી પ્રેક્ટિસ કરતા રહેવાની જરૂર છે.